ભાવનગર ના ફૂગલા છો ભાવનગર થી ઠેઠ લાવ્યા હતા આપણે ગોણી ની શરૂઆત કરી દીધી છે. ગોળીઓ જમાડીઓ ને કચરા વાળા એને લેતા આવ્યા આપણે. આ કચરા વાળા છે એટલે બધો કચરો બચરો બધું લઈ લે પાછી ભૂગળા ખાવા આવી. સારું કાલે આવજે તું પહેલા. હેલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પહેલા તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સરસ મજાનો આપણે છે ને ભાઈ નાઈ ધોઈ સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો છે ને. આજ જવાય સુરતની અંદર ખાસ કરીને વરસાદે છે ને ભાઈ રાતે 2 વાગ્યા તે હાલના 5 વાગ્યા છે પછી હજી વરસાદ બંધ થયો નથી. તો ખાસ કરીને આજે આપણે છે ને એના માતાજીના ગોળણી જમાડવાની છે. આપાછવાળી છે ને એને બધાને ગોળણી જમાડવાની છે. એટલે આપણે ઘરે એનો કાર્યક્રમ છે, હું તમને સરસ મજાનું બતાવીશ. સરસ મજાનું મસ્ત 1 નંબર ચાલી રહ્યું છે. હું તમને બતાવું પછી મારા ઓલામાં જોજો તમે, કેમ કે અત્યારે તો ખાસ કરીને જોઉં છું. ચાલો આગળ જોઈ લો સુરતનું કેવું હવામાન છે. હવામાન ખાસ કરીને આજે સવાર દિનો એક ધારો વરસાદ પડી રહ્યો છે ને આની અંદર આપણે એક નાનો એવો પ્રોગ્રામ રાખેલો છે. તો ખાસ માટે તમને બહારનું બતાવી રહ્યો છું. બહારનું જુઓ, અમારો પ્રોગ્રામ તો તોય ચાલુ જ રહેશે. તો ખાસ કરીને આપણે ગોળીઓ જમાડીએ છીએ પણ આ બહારનું ભાઈ સરસ મજાના અમારે જો પીઓ આવી ગઈ છે. અમારે સરસ મજાના બટેટાનું કામ ચાલુ થઈ ગયું છે. આમ ઓલપા જો આમ પૂરીનું કામ ચાલુ છે. આ બાજુ અને મરસી ને આદુ ને એવું વટાય છે. આ શું છે બધું હા આમાં રસ તો મોંઘો પડી જાય નહીં જાય. નાની નાની છોકરી અપાસવાળી જમાડવી છે એવું છે. તો ભાઈ છે ને નાની નાની છોકરીઓ અપાસવાળી છે ને એને બધા વ્રત છે ને આજ છેલ્લો દિવસ છે. કાલે છોકરીઓનું જાગરણ છે એટલે સરસ મજાનું આપણે છે ને બધાને આજે જાગરણ છે ને, આજે રાતે જાગરણ છે એટલે આપણે સરસ મજાનું છોકરીઓને ખવડાવી દેવું છે. કેમ કે કાલે પછી છે ને છેલ્લો દિવસ તો ભેગું થાય નહીં. અને અમારા છે ને સવાર દીનો આમ તો કાલ રાતનો વરસાદ છે એક ધારો. તો તમારે કેવો વરસાદ હોય મને કોમેન્ટમાં જરૂર કહેજો. સરસ મજાની કોમેન્ટ લખજો ને કોમેન્ટમાં મને જણાવજો. ચાલો બધાને આગળનું બતાવું ત્યાં સુધી બધાને કેવા હારા છે. હા તમે કરતો હારા જ છે. તો અત્યારે પાગડે તો તું કહેતો હતા મમ્મી નથી હારી, મેં તો તને ખાલી કીધું બોલ્યા એ તમારે ચાલ્યા કરજો. તમારા પર રસ નહીં લેવો ને બધા. કોઈ એવું લાગે ચાલુ બંધ દેવાનું. હવે સરસ મજાના બટેટા વઘારવા બેસી ગયા છે. કેમ કે બટેટામાં દીદી વઘાર છે. જો આમ રસોઈ આવી ગયા છે મોટા. તો આ બટેટા બધું તૈયાર કરી નાખ્યું છે. મસાલો કમ્પ્લીટ. જો તેલ મુકાઈ ગયું છે અને અમારે રસોઈ છે ને રસોઈ આવે પછી કામ શરૂ થાય એટલે રસોઈ આવી ગયા છે હવે. હા જો મરસી ખાંડી કમ્પ્લીટ કરી નાખ્યું છે. મસાલિયું બધું તૈયાર થઈ ગયું છે. હવે રસોઈ રાય ભરીને બેઠા છે હાથમાં. જો ભાઈ વઘાર નખાઈ ગયો છે. સરસ મજાનો વઘાર ચાલુ થઈ ગયો છે. ક્યાં છે પાછું જો લાવો મેં લાવો. બટાકા દાણા નાખી દે. નહીં લીંબુનો રસ દાણા બટાટા નાખી દે. દાણા નાખી દે પેલા. એક તો બધાય ને ભાઈ ઉંદરા ખવડાવી છે. બધાય તું કોઈ સલાહ લે? હું કોઈની સલાહ લેવું નહીં. મને કોઈએ ખાવાનું બનાવતા શીખવાડ્યું નથી. મેં મારી જાતે જ બધું શીખ્યું. તારા બાપે શીખવાડ્યું? બાપે નહીં શીખવાડ્યું, મને ગજરાબાએ શીખવાડ્યું.
મીઠું મીઠું તારી રીતે જરા મસ્ત થોડું ઠોક. હા નાખ એટલું નાખી દે નાખી દે નાખી દે નાખી દે લપ આ બધા ચાલી શીખીને આવ્યા એ જ કઈ ખબર પડતી ને હું કઈ મીઠા ને શું થાય એનથી બટાકા તો બહુ બાફી લે બાપી રે વધારે બુક થઈ ગયા છે ખીચડી થઈ ગઈ છે ગેસ બંધ કરી દે હા થઈ ગયું કોણે આજુ ને આવ્યું એની આવડે છે તને આવડે જ ને તાર મમ્મી તો આમરે જ વાંચન કાઢે તાર મમ્મી કાઢે. તું વાળો લાગે ઘરમાં હવે આપણે સરસ મજાનું તેલ મૂકી દીધું છે હવે મસ્ત ને હવે છે ને પૂરી તળવાની છે બીજું બધું થઈ ગયું છે કમ્પ્લીટ પછી હું તમને આગળ બતાવીશ શું શું કરવું છે એટલે ત્યાં બધી કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી છે પૂરીવાળા પૂરી વણા છે ને આપણે પૂરી તળી દેવાની એટલે પૂરીવાળા આપણે બેસી ગયા હતી પૂરી તળવા બેસી ગયા હતી હવે સરસ મજાની પૂરી તળી દઈએ એટલે ગોળીઓ આગળ આવે ને 7 વાગે એટલે જમણવાર ચાલુ ગોળી જમાડીને જ છે ચાલો લોટ કડક પડે છે બીજું કાંઈ વાંધો નથી બોલો ચાલો તો પહેલો ઘાણ સરસ મજાનો કાઢી નાખ્યો છે મસ્ત જો પૂરી નાખી દીધી છે અંદર બરોબર ભાઈ એકદમ મસ્ત એક નંબર પૂરી થાય છે આમ જુઓ આમ તમે આને બટેટાનું રસાવાળું શાક હોય ને એમાં રસ હોય ને તળેલા મરચાં હોય કાંદા હોય ને એક નંબર લાગે એવી પૂરી બનાવી છે આપણે તમે જોયો આ છોકરીઓ લાગે છે ને ભાઈ ગોળી છે ને બધા અપાસ વાળી એને બધાને આપણે ખવડાવવાનું છે એટલે પૂરી બધી હવે છે ને બને છે એક નંબર એટલે કાંઈ ઘટે નહીં એવી પૂરી સરસ મજાની પૂરી બનાવી છે આપણે એટલે આજ છે ને ભાઈ છેલ્લો દિવસ છે અપાસ વાળાને તો છેલ્લા દિવસે આપણે ખવડાવવાનું છે એટલે એની માટે આ મહેનત કરી રહ્યા છે જો કેટલી બધી પૂરી તળી નાખી અહીં ધ્યાન દે જો કેટલી બધી તળી છે ને હજી તળવાનું ચાલુ છે હવે આપણે પૂરીમાં એક ફોટો પાડી લે ચાલો ભાઈ તો સરસ મજાના ભૂંગળા તળીએ છીએ હવે ભાવનગરના ભૂંગળા છે ભાવનગર થી ઠેઠ લાવ્યા હતા આપણે બસ હવે નહીં સવારે તો સવારે ચલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાજલે મંગલમ કુંડલિકાસ્તત મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાણી સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે સરસ મજાના ભાઈ જો ગોળી આવી ગયા છે સરસ મજાના આપણે છે ને કાંડા બદલા કરી અને ખવડાવવા દઈએ બરોબર તો ગોળીની શરૂઆત કરી દીધી છે કયામાં ધીરાભાઈની છોકરી છે આ બે આ ભરતભાઈની છે તો રામભાઈની હા એ બધા ગોરાના બોરાના બધા સાયલા કરી દો છોકરા બધા આપણા ગોરી ગોળની જ કહેવાય હા ઓલા અદલા ની સાયલો બધી અદલો છે ને આ મોહલો કેમ તમે મોડી આવી તે મમ્મી ને આવવા દેતી ઓલી છોકરીને લે એટલે બસ મજા ભૂલી જાશો રાજુને નો કહેતો હાલ છે હવે મને કોણ બોલાવ્યો ગોળનો થઈ તો કીધેલું ને આવવાનું જ ને કે નહીં ગીતા
એ હવે છેલ્લે પછી ઓલું કરશે હવે. હા તોય હાલે તને બેસી જાવ પછી કર્યા હોત ને. આને તો આપણે આમ છે કેટલી વાર લાગે બહુ દિલ કારુણી આવ્યો આમ તરત આરતી કરી નાખીને એવું બધું કરી નાખ્યું તો એ ફોન કરવો પડ્યો પાછો. મારી હાડીઓમાં કંઈ હવા જ નહીં કાંઈ. કેમ સાઈન લોકો નો કોઠે એમાં મારે હાળી મોટ જ છે. આ ભૂંગળાના સ્પેશિયલ મારી હાટું બધાને પાણી લાવવા હાટું તળાવ્યા છે આપણે. કોણીઓ જમાડ્યો ને તો કચરાવાળા હારે લેતા આવ્યા આપણે. આ કચરાવાળા છે એટલે બધો કચરો બચરો બધું લઈ લે. બધી કોણીઓને સરસ મજાનું જમાડી દીધું ને પાણી આપી દીધું છે. જો સરસ મજાનું બધાને હવે આ લોકો પાણી પાય છે અને પાછી ભૂંગળા ખાવા આવી. સારું કાલે આવજે તું પહેલા પેલા બરોબર ધરાઈને ખાઈ લેજો. તો છે ને હવે પૂરી ની હવે અધૂરી છે એટલે હવે સમોસા શરૂ કરી દીધા છે. જો હું બતાવું છું તમને, તમે જોઈ લો હમણાં. હવે છે ને સમોસા બનાવવાનું શરૂ કરી દીધું છે. તાત્કાલિક ઇમરજન્સી કામ શરૂ કરવાનું હોય ને એટલે આવડો આ કરવાનું હોય. પૂરી નહીં પછી અધૂરી કરવાની ચાલુમાં. તેલ નથી આવતું, તેલ આવી જાય. ઓલી બારી ખુલ્લી છે. હવે છે ને પૂરી નહીં, હવે સમોસા પૂરી શરૂ કરી દીધી છે તાત્કાલિક. કેમ કે થોડીક પૂરી ઘટી હતી એટલે તાત્કાલિક પૂરી પાછી છે ને વણવાની શરૂ કરી દીધી છે. અમારે તમારા મેડમનું કામ તમારે કાંઈ ઘટે જ નહીં આમાં જોવાનું. આ શું કર્યું છે હવે? સમોસા હવે હવે સમોસા શરૂ કર્યા છે ને. કેવું બન્યું છે જમવાનું હવે? બહુ મસ્ત. ત્યાં તેને જ બનાવ્યું તારા બાપાએ બનાવ્યું. એટલે આમાં બ્લોગ જોતા તેને ખબર પડી છે કે કોણ બનાવે. હા 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 તારા બાપુ 2 વાગ્યાનો મહેનત કરે છે, તમે નથી કરી ને. અમે મેન પીયું એ જ કર્યું ને. મેં વખાયરું, હું તો હવે લબર લબર કરતી 8 હા. અમારા આશીષની સાચી મહેનત છે. આશીષે બહુ મહેનત કરી છે આજે. હા આશીષે મહેનત કરી કેમ કે બધે 2-3 વાર પીલતો બધું. ભાઈ સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. અપાસવાળી ગોળીઓને બધાને ખવડાવી દીધું ને અપાસ બધાને છોડાવી નાખ્યા ને આપણે હવે છે ને છેલ્લે હવે છે ને આપણા ઘર ફેમિલી છેલ્લે વધ્યું છે તો ખાસ કરીને આપણે પણ જમવા બેસી જાય તો આપણી થાળી ભરાઈ ગઈ છે. મસ્ત થાળી ભરી દીધી. આ ભૂંગળા પૂરી રસ જો જાગરણ કરે ને અમે જાગરણ કરો ને એવું લાગે તો આવતી રહી. જો આ બધું ફેમિલી બેઠ. એટલી જ છે કે દેવું દે તો એ નાની આવશે એવું લાગે છે. તો હવે જો આ મયુરભાઈ આવ્યા છે અમારે તો એને બાજુમાં છે તો બોલાવી લીધા આપણે. અમારે વાલી તો જો આમ તમારા બબે ભૂંગળા તમારે ઝપટ બોલાવવા મળે છે. એમ તો કોઈને પૂછતે એ ખાવાનું તો કે કોક ને કેટલી ભૂખ લાગી, હું ખાવાનું કે હે. તો ભાઈ હવે છે ને બધાએ સેવ દીદી ખાઈ લીધી બેટા. મારે તો વાત જ નહીં કરવાની. એમ જમવું હોય તો ચાલો. એમ હવે છેલ્લે કે બધાને જમવું હોય ચાલો. જો આ છોકરી જમીન બેસી ગયું. આપણે તો જમી લીધું. જમી લીધું. કેવું પીલા કેવું. બસ મજાનો આ બ્લોગ આપણે અહીં પૂરો કરી દઉં છું. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વસરાજ, હર હર મહાદેવ. ચાલો જમવા.